સરકારનું તંત્ર, આ સરકારના ગૃહ રાજ્યમંત્રી, આ સરકારના મુખ્યમંત્રી અને એમાં જેટલા પણ નેતાઓ છે, અમારા સમાજના, અન્ય સમાજના જે પણ લોકો છે, હું આ બધાને, આખી સરકારને નમાલી ગણું છું. આજે એવા પૂરતી કાયદો વ્યવસ્થાની વાતો છે, બાકી એને મજા આવે એ પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખીને વિપક્ષ અને એની સામે બોલતા સામાજિક આગેવાનોને પૂરા કેમ કરી દેવા, એ જ માત્ર ને માત્ર એમનો ધ્યેય છે. દીકરી સાથે ખોટું થયું છે તો એને છોડાવીને ન્યાય ને એ છૂટી તો જવાની જ છે. પણ એની સાથે ખરાબ કરનારા સામે પગલા લેવાય તો દીકરી સામે ન્યાય છે. આ દીકરીને વકીલ પણ ન મળે, અને દીકરી તો ઠીક છે, ભારતીય જનતા પાર્ટીના જે બીજા 3 આગેવાનો છે એ લોકોને હજી પણ કેમ કરીને વકીલ ન મળે, એનો કેસ કેમ કરીને ન લડાય, એના માટેના તમામ પૂરતા પ્રયાસો છે. મોટો સત્યાનાશ કરી નાખ્યો ભારતીય જનતા પાર્ટીએ કે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં રાતના 7 પછી કોઈ પણ બેન દીકરીને પોલીસ થાણે બોલાવવામાં આવતી નથી. પોલીસને ભાજપવાળા એમ કે નાચો તો નાચે, અને પોલીસને ભાજપવાળા એમ કે સુઈ જાવ તો સુઈ જાય. જે અધિકારીઓ એને રાત્રે 12 વાગે પકડીને લઈ ગયા હતા, સરઘસ એનું નીકળે. આ લોકો તો દીકરી સાથે કમિટમેન્ટ કરવાના હતા કે તને જો 12 જેલમાં તો જ કાઢીએ, જો આવતા દિવસોમાં આ બાકીના જે ભાજપવાળા છે એની ઉપર અમે કઈ પ્રકારની તું ફરિયાદ લખાવ. ભારતીય જનતા પાર્ટીની જે કથનીને કરણીમાં ફરક હોય એવું હું કહેતી હોય, પણ આજે સાબિત થઈ ગયું. માણા હોય ને એને સવાલ કરવાનો હોય, માણામાં ગણતરી જ ન થતી હોય એને તમે કેવી રીતે સવાલ કરી શકો? કચ્છમાંથી એક માણસ નકલી ઓલા કાંડમાં, ઈડી કાંડમાં પકડાનો ને એના ગળામાં ખાલી એક ખેસ હતો આમ આદમી પાર્ટીનો. તાતો ગૃહમંત્રીશ્રીએ ત્યાંથી ગાંધીનગરથી દેકારો કરી મૂક્યો, હે આમ આદમી પાર્ટીનું ચરિત્ર ભૂલું થઈ ગયું. તો ઈ ચરિત્ર છે તો આ શું થયું? અમરેલી તો આપણા ઝાપામાં આવેલું છે કે દીકરીનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નતું, શ્રી સમરી ભરવામાં બધા કાયદાકીય મુદ્દે ચડ્યા થયું ત્યારે ખબર હતી. તો હવે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. ખાખી વર્દી પહેરેલો વ્યક્તિ ઈ કોકના તાબે છે. એને ગૃહમંત્રીએ કેવું પડ્યું કે તમને લાકડી જે આપી છે ઈ તમને લાકડીના ટેકે હાલવા નથી આપી, તમે સક્ષમ છો, તમે લાકડી હવે ઉગામી શકો છો. બોલો. પોલીસ ભાજપની ગોપાલભાઈ કહે છે એમ સર્કસ બની ગઈ છે કે કૌશિકભાઈ વેકરિયાના માણસો અમને મદદ કરી રહ્યા છે અને કૌશિકભાઈ અમારી સહાય માટે ઊભા છે. આવો વિડીયો એના પપ્પાનો ઉતારી લીધો પરમ દિવસની વાત કરું. હર્ષ સંઘવીને કહો કે આને દંડાવાળી કરે, ફાટા મારે. અમરેલીની એ જ બજારમાં અમરેલીની એ જ બજારમાં સરઘસ કાઢે પોલીસનું, તો માનીએ કે તમે બરાબર ન્યાય તોડો છો. એકદમ નીચી કક્ષાની રાજનીતિ આજે ગુજરાતમાં અને આ જિલ્લાની અંદર થઈ રહી છે, અને એ દુઃખ છે કે ગુજરાતની એક દીકરી સાથે થઈ રહી છે. નમસ્કાર. આજે દિવસભર ચર્ચા એ કે આખરે પાટીદાર સમાજની એ દીકરી, એ પાટીદાર સમાજના નેતાઓ, આગેવાનો એમની મહેનતથી જેલની તો બહાર આવી જશે, પણ આ દીકરીને એનું સન્માન પાછું મળશે કે નહીં? જે પોલીસે એની ભૂલ કરી એ પોલીસ સામે પગલાં લેવાશે કે નહીં? કારણ કે જે ફરિયાદ છે, ફરિયાદ જ ખોટી થઈ છે. એ દીકરી એની અંદર આરોપી હતી કે એને બનાવવામાં આવી છે, વગેરે વગેરે. દીકરીને સન્માન મળી જશે. દીકરીનું જે અપમાન થયું છે, પણ હવે આ દીકરીનું સન્માન એ કેવી રીતે મળશે? એટલે સૌથી મોટો પ્રશ્ન આવી મોટો સવાલ એ છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કિશન અનેક વખત વાત થઈ, જવાબદાર અધિકારી સામે પગલા લ્યો. 17 થી લઈને આજે 25 થઈ ગઈ, 2025 કોઈ ઉપર પગલા લેવાના નથી. જે 17-18 ના પગલા ન લેવાના હોય તો આ પગલા લેવાશે કે નહીં, સૌથી મોટો પ્રશ્ન જ છે. ભાજપના નેતાઓએ આજે મોટો દાવો કર્યો કે ભાઈ શરત ચૂક થઈ છે, અને એક નેતા મહેશભાઈ કસવાલે એવું બોલ્યા કૌશિકભાઈ મોટું મન રાખ્યું છે. આ શરમજનક બાબત છે કે તમે એવું બોલો છો કે મોટું મન રાખ્યું છે. કૌશિકભાઈના પાપે તો દીકરી જેલમાં ગઈ. યસ, કૌશિકભાઈના અને ત્યાંના ભાજપના રાજકારણના કારણે આ દીકરીનું અપમાન થયું. જે દીકરીના લગ્ન નથી થયા અને ટાઈપિસ્ટની નોકરી કરતી દીકરી આજે જેલના સળિયાની પાછળ છે ને તમે પાછા મોટા મન રાખવાની વાત કરો છો. તમે ત્યાં પણ રાજકારણના રોટલા શેકો છો. સાહેબ, કેવા આજે અમરેલીમાંથી વિડીયો સામે આવ્યા કે વિઠ્ઠલપુર ગામ નથી જોયું નેતાજી કે હું ત્યાં મળવા ગયો, જેમના ગોળ ગપ્પા જે હતા એ પકડાઈ ગયા. સાહેબ, આ મુદ્દે બે હાથ જોડીને વિનંતી છે કે રાજનીતિ ના કરો. આ રાજકારણનો વિષય નથી. તમારા સમાજની, પાટીદાર સમાજની 25 વર્ષની દીકરી જેલમાં છે. હું તમામને કહું છું ડૂબી મરવું જોઈએ. તમારે ઢાંકણીમાં પાણી લઈ લો એટલે ડૂબી મરો, કારણ કે તમારા અમરેલી જિલ્લામાં
તમારા આંતરિક રાજકારણ એટલા બધા વધી ગયા છે, તમે ટાટિયા ખેંચ એટલા બધા કરો છો, એક દિલીપભાઈનું ગ્રુપ હોય ને પરસોત્તમભાઈનું ગ્રુપ હોય ને પરેશભાઈનું ગ્રુપ હોય, કૌશિકભાઈનું ગ્રુપ હોય ને જેની મહેશ કસવાલાનું ગ્રુપ ગ્રુપ હોય. હોય, તમારા ગ્રુપિઝનમાં તમારા જ સમાજની એક દીકરી જે હવે કેવું છે ખબર, બધાને અમરેલી જિલ્લાનો નેતા બની જાવ. અને પાંચ અને કિશન જે નારણ કાછડિયા અને ભરત સુતરિયા વખતેની માથાકૂટ હતી એ પણ એટલે આપણને ઈ જ છે ઈ જ છે, આ ઈ જ માથાકૂટ જે છે. 5 પટેલ સમાજના ધારાસભ્યો હોય, પાટીદાર સમાજનો સાંસદ સભ્યો હોય, 7માં ભલે રાજકોટથી લડી આવ્યા પરંતુ પરસોત્તમભાઈ પણ અમરેલીના હોય, દિલીપ સંઘાણી ભલે ધારાસભ્ય નથી, ઇફકો અને ગુજકો માસલના ચેરમેન એ પણ અમરેલીથી હોય. આ તમામ પાટીદાર નેતાઓ બિલકુલ. અને એના નેતાઓની ગામમાં 25 વર્ષની દીકરીનું સરઘસ નીકળે, શરમજનક છે અને આ જ મામલે આ ચર્ચા કરવી છે. દુઃખદ બાબત છે. તો આપણી સાથે પાટીદાર આગેવાનો જોડાઈ ગયા છે, એટલે આજે આગેવાનોને અમારે એક જ સવાલ પૂછવો છે કે તમારી આગેવાની રાજનીતિ ક્યાં કામની? તમારા દીકરી, તમારા સમાજની 25 વર્ષની દીકરીનું સરઘસ નીકળે, જેલની બહાર તો આવી ગઈ, ચાલો માની લો, પણ હવે ગોપાલ ઇટાલિયા, ગીતાબેન પટેલ, દિલીપ સાબુઆ, મનોજ પન્નારા, દિનેશ બાંભણિયા, છેલ્લે ભલે હોય પરંતુ પહેલો સવાલ દિનેશ બાંભણિયા અને દિનેશભાઈ આજે તમે પહોંચ્યા, બેઠક કરી, સવાલ એ કે હાલો તમારી મહેનતથી દીકરી જેલ મુક્ત થશે, પણ એની ગયેલી ઇજ્જતનું શું? ઇજ્જતનું શું? એના પરિવારનું શું? આજે તમને મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ, સમાજના આગેવાનોએ એવી ખાતરી આપી કે આના ઉપર અમે પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરશું તો ખોટી રીતે સરઘસ કાઢ્યું. દીક્ષિતભાઈ, ફરિયાદ નોંધાણી ત્યાંથી લઈને દીકરીને હાજર કરવાનો પ્રશ્ન, દીકરીના સરઘસનો પ્રશ્ન, દીકરીના સાથે જામીનનો પ્રશ્ન, આ તમામ પ્રશ્ન ગંભીર અને નિંદાને લાયક છે. આવી કોઈ પણ સમાજની દીકરી સાથે આવો પ્રશ્ન ક્યારેય બનવા ન જોઈએ, એ પહેલી બાબત છે. અને જે બનાવ બન્યો છે એમાં તમામ પોઈન્ટે દરેક વસ્તુ નિંદાને પાત્ર છે. એટલે જ સમાજના લોકો અને આગેવાનો અને તમામ લાગણી જનતા, દરેક સમાજના લોકોએ આ બાબતમાં ઝંપલાવ્યું છે. આજે દીકરીની પહેલી પ્રાથમિક પરિવારની ને અમારી બધાની ઈચ્છા એવી છે કે દીકરી પહેલા ઘરે આવે, પછીના જે આમાં દોષિતો છે, જેના થ્રુ પીઆઈ થી માંડીને જેને ધરપકડ કરી, પોલીસ રિપોર્ટ ભર્યો, કોના કહેવાથી આ ઓર્ડર આપવામાં આવ્યો અને સરઘસ કયા લોકો એમાં ઇન્વોલ્વ હતા, એ માહિતી સાથેની જે કઈ પણ જોગવાઈઓ છે એ સજા થાય, બદલી થાય, સસ્પેન્ડ થાય, એ સહિતના જે રાજકીય નેતાઓએ પણ જે ભાગ ભજવ્યો છે કે જેને આ ફરિયાદ નોંધાવીને આ દીકરીનો ખોટો ઉપયોગ બંને પક્ષોને, એ તમામ લોકો સામે કાર્યવાહી કરવાની સંપૂર્ણપણે જવાબદારી સંસ્થાની, સમાજના આગેવાનોની છે. અને એમાં હું માનું છું કે જે પેનલમાં લોકો બેઠા છે એ તમામ એ વાતમાં સહમત થશે કે દીકરીને ન્યાય સાથે અહીંથી લિમિટ પૂરી નથી થતી, આગળના જે કઈ પ્રશ્નો છે આના પછીના, પરંતુ દીકરી આ બહાર આવે અને એક પણ કલાક કે એક પણ મિનિટ દીકરીની જેલમાં વિતાવે એ સમાજ માટે અને તમામ માટે દુઃખદ ઘટના છે. મનોજભાઈ, તમે પણ આજે ગયા હતા, જો આ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થઈ તો સમાજ કાલ તમને સવાલ પૂછશે. તમે મોટા ઉપર ગયા, ભાજપના નેતાઓ સાથે બેઠક કરી, તમારી જવાબદારી સાથે જવાબદેહી પણ છે કે ખોટી રીતે સરઘસ કાઢનાર, દીકરીને બદનામ કરનાર, કારણ કે આજે આ બધાને યાદ આવ્યું કે દીકરીનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નતું, શ્રી સમરી ભરવામાં બધા કાયદાકીય ગોઠે ચડ્યા, થયું ત્યારે ખબર નથી. થયું ત્યારે ખબર હતી. તો હવે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે? કારણ કે તમે અહીંયા ભાજપના નેતાઓ સાથે બેઠકમાં ગયા હતા. હું બહુ સ્પષ્ટપણે કહું છું કે કોઈ પોલીસ ઉપર કોઈ કાર્યવાહી થવાની નથી. પોલીસ ભાજપની, ગોપાલભાઈ કહે છે એમ, સર્કસ બની ગઈ છે. પોલીસને ભાજપ વાળા એમ કે નાચો તો નાચે, અને પોલીસને ભાજપ વાળા એમ કે સુઈ જાવ તો સુઈ જાય. પોલીસ એમ કે આની ઉપર એફઆઈઆર કરો, ભાજપ વાળા એમ કે એફઆઈઆર કરો એટલે એફઆઈઆર કરે, અને ભાજપ વાળા એમ કે આની પાછી એફઆઈઆર ખેંચી લો એટલે ખેંચી લે. આ ગુજરાતની પોલીસનું મોરલ અને મોડલ છે. અહીંયા કેવા પૂરતી કાયદો વ્યવસ્થાની વાતો છે, બાકી એને મજા આવે એ પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખીને વિપક્ષ અને એની સામે બોલતા સામાજિક આગેવાનોને પૂરા કેમ કરી દેવા, એ જ માત્ર ને માત્ર એમનો ધ્યેય છે. એટલે હું એવું માનતો જ નથી કે આ દીકરી ઘરે આવ્યા પછી આ જે સરઘસ કાઢનારા પોલીસ વાળા છે કે એને રાત્રે 12 વાગે ઉઠાવી જનારા લોકો છે કે આ જે કાંઈ પોલીસ તંત્રની ગતિવિધિ છે એમાં એક પણ કોન્સ્ટેબલનો પણ વાળ વાંકો થવાનો નથી. આ વાસ્તવિકતા છે. અને હું તમને સ્પષ્ટ કહું છું કે અમારા સમાજના એક પણ લીડરની એવી તાકાત નથી કે એક કોન્સ્ટેબલની બદલી કરી શકે. તો મનોજભાઈ, તમે એટલે આ ભાજપના કઈ નેતાઓ અપેક્ષા- સાથે બેઠક કરવા ગયા તો હવે તમારી જવાબદારી સમાજના આગેવાનો, સમાજના નાના માણસો પણ તમને પૂછશે
કે તમે ગયા ત્યારે તમે ખાતરી ન લીધી, ખાલી દીકરીને બહાર લઈ આવવાની જ વાત થઈ. પોલીસ સામેની વાત શું? આજે દીકરીની સાથે મુલાકાત કરી, ભરત સુતરિયા હતા, મહેશ કસવાલા હતા, બધાને પૂછવું જોઈએ ને કે ભાઈ પોલીસ સામે શું કરશો? અને કાયદો તો બે બાજુ સરખો હોય. આ દીકરી સાથે ખોટું થયું છે તો એને છોડાવીને ન્યાય ને એ છૂટી તો જવાની જ છે. તો એ પોલીસ પણ એની અધિકારીનો સામે ખરાબ વળગોળો કરનારા સામે પગલાં લેવાય તો એ દીકરી સામે ન્યાય છે. હું તમને બંને મિત્રોને કહું છું કે 2015માં એક રાતમાં 9 દીકરાની ડેડ બોડીઓ પટેલ સમાજે ખંભે ઉપાડી છે. 2015માં અનેક બેન દીકરીઓ ઉપર લાઠીઓ વીંચતા વિડીયો આપણે બધાએ જોયા છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પ્રકારે દમન થયું છે મેન તમે જોયું છે. આજ સુધી એમાંના એક પણ અધિકારી કે કોન્સ્ટેબલ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. એના માટે અમે ઉપવાસ કર્યા, ધરણા કર્યા, માનવ અધિકારી પંચમાં ગયા, કોર્ટમાં ગયા, બધું તમે જાણો છો. અને આજે એ ફાઇલો હળે છે, તપાસના નાટક થયા છે. તો આવડે મોટા સમાજ ઉપર દમન થયું હોય, 9 લાશો અમે ખંભે ઉપાડી હોય તો પણ પોલીસનું કાંઈ આ સરકારમાં ન થયું હોય તો એક દીકરી ઉપર દમન કરનારા અધિકારીઓનું કાંઈ થશે એવું હું માનતો નથી. ને જ્યારે તમે પ્રશ્ન કરો છો કે તમે ભાજપના નેતાને મળ્યા હતા, તો હું સ્પષ્ટપણે કહું છું કે હા, અમે લોકો આ મિટિંગમાં હતા. એ સમાજના આગેવાનોની મિટિંગ હતી, ખોડલધામના ટ્રસ્ટીઓની મિટિંગ હતી અને એની અંદર એમને બનીને જે ફરિયાદી છે એ કૌશિકભાઈનો અને મહેશભાઈનો સાથી મિત્ર કહી શકાય, અથવા તો એમની સાથેના ભાજપના નેતા છે, તાલુકાના સભ્ય છે. એમને બોલાવીને સ્પષ્ટ ખોડલધામના ટ્રસ્ટીઓએ વડીલોએ સૂચના આપી છે કે તમે આજે ને આજે આ સી સમરી 169 જે કહી શકાય એ પ્રકારની કાયદાની એક પરિભાષા છે, એની અંદર તમે એફિડેવિટ કરો અને તમારા વકીલો કહો કે 3 વાગે આ પ્રકારની સી સમરી અથવા તો 169 જે કાયદાની ભાષામાં કહેવાતું હોય એ મૂકો. અને એ વાત એમને ગ્રાહ્ય રાખી છે. અમારે પોલીસ ઉપરના એક્શનની કોઈ ચર્ચા એ મિટિંગમાં થઈ નથી. આગળનું જે કાંઈ રાજકારણ અંદરો અંદરનું છે એ અમરેલીના ભાજપના નેતાઓ કરશે અને આવું રાજકારણ તમામ પક્ષોમાં અને તમામ જિલ્લાઓમાં છે. આમાં કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ બાકી નથી. પ્રદેશ કાર્યાલય આવા લેટરો ત્રણેય પાર્ટીઓને ઢગલાબંધ દરરોજ આવતા હોય છે, દરરોજ એકબીજા નેતાઓની ખાનાફૂસી થતી હોય છે. એટલે આ કઈ નવી વાત નથી. વાત માત્ર એટલી છે, અત્યારે આ દીકરી ઝડપથી બહાર આવે અને એનું એફઆઈઆર માંથી નામ નીકળે. આજ મીટિંગ અને આજ લડાઈ અમારી આજના દિવસની હતી. બિલકુલ. ગોપાલભાઈ, સન્માનનું શું? દીકરીની વાત છે, કુંવારી દીકરી છે, એને પોતાનો કંઈક તો ઈગો હોય ને કે ભાઈ મારા સન્માનનું શું? મેં તમને લાફો મારી દીધો, હું તમને સોરી કહી દીધું. ગોપાલભાઈ, સોરી. સન્માનની લડાઈ તો હજુ બાકી છે, અમે લડીશું. આજ તો જે કાંઈ લોકો સમાજ તરફથી દિનેશભાઈ કે મનોજભાઈ અને ભાજપના જે કાંઈ મિત્રો આવ્યા છે, જે કાંઈ કર્યું છે, પણ અમે હજુ છીએ, અમે તો બહુ લાંબી લડાઈ લડવા નીકળ્યા છીએ. અમને ખ્યાલ છે કે આ ભાજપ વાળા સીધી લીટીમાં માને એવા સીધા માણસો નથી. આ વાંકી આંકળીએ નીકળે એવું ઘી છે અને કરશું. વ્યવસ્થા એની છે. આજે જે કાંઈ સમાજ તરફથી પ્રયત્ન થયો, સંસ્થા તરફથી પ્રયત્ન થયો, એ તો સારી બાબત છે કે કઈ વાંધો નહીં, ચલો દીકરી છે એને બહુ ઝાઝા દિવસ એવી જગ્યાએ ન રહેવું પડે, એના મન ઉપર અવળી અસર પડે, જેલની અંદર બીજા ક્રિમિનલો હોય, એમણે ક્યારે આવું જોયું ન હોય તો ખોટી સમસ્યા બીજી થાય માનસિક રીતે. તો આજે જે કાંઈ સમાજના આગેવાનોએ નક્કી કર્યું, દિનેશભાઈ, મનોજભાઈ, જે કાંઈ એ બરાબર છે. પણ પોલીસની વિરુદ્ધમાં જેણે ભાજપના એજન્ટ બની અને આવા સરઘસ કાઢવાની કોશિશ કરી અને સરઘસ કાઢ્યા પછી ત્યાંથી નથી અટક્યા આ લોકો. સરઘસનો વિરોધ થયો સમાજમાં, સોશિયલ મીડિયાથી વાત ગુજરાતના લોકો સુધી પહોંચી. એ પછી પણ એસપીએ પાછું જસ્ટિફાઈ કરવાની કોશિશ કરી. સરઘસને જસ્ટિફાઈ કર્યું છે રીકન્સ્ટ્રક્શનના નામે. ત્યાંથી અટક્યા નથી. સરઘસ કાઢી લીધું, વિડીયો બની ગયો, વાયરલ થઈ ગયો. પછી જ્યારે હોબાળો થયો પછી એ તો એવા જ મૂડમાં હતા કે ના 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 બધું બરાબર ચાલે છે. એટલે ભાજપના અહીંના ધારાસભ્યએ હું મહાન છું, હું બધાને બતાવી દઉં, મારી સામે પડશો તો તમારો અંજામ ખરાબ આવશે, એવું દેખાડવા માટે એક દીકરીને જે વચ્ચે હાથો બનાવી અને નિર્દોષ દીકરીને એનું સન્માન ગવાયું છે. આખા ગુજરાતમાં એ વિડીયો વાયરલ થયો, હજારો લોકોએ જોયો છે. તો એ સન્માનની લડાઈ ચાલુ છે હજુ. અને એ લડાઈ હું નથી માનતો કોર્ટ કચેરીથી ન્યાય મળશે. એના માટે રાજકીય ન્યાય લેવાનો. જે દિવસે સરકારો બદલાશે એક એક માણસને વીણી વીણીને એને સજા આપવામાં આવશે, છોડી નથી દેવાના. 2015માં જે મનોજભાઈ કીધું એમ 2015માં પાટીદારો ઉપર અત્યાચાર થયો, હજુ તેનો ન્યાય નથી મળ્યો.
એ સિવાય અનેક છૂટક પૂટક ઘટનાઓ સુરતમાં બની ગઈ, સૌરાષ્ટ્રમાં બની ગઈ, ક્યાંક સીમ શેઠે ઘટના બની, ક્યાંક કારખાનામાં ખૂન થઈ ગયા, ક્યાંક વ્યાજવટાવાળાએ આત્મહત્યા કરવા મજબૂર કર્યા, ક્યાંક પટેલ સમાજની દીકરીઓને ગુંડાઓ ભગાડી ગયા. અનેક ઘટનાઓનો હજુ તો બદલો લેવાનો બાકી છે ભાજપ સાથે, ઉપરથી નવી ઘટના. તો આ સન્માનની લડાઈ બહુ લાંબી લડાઈ છે અને એ લડાઈ અમે સાથે મળીને લડતા જ રહેવાના છીએ ત્યાં સુધીમાં બેન જલ્દી છૂટે એવી અમે તો આશા રાખીએ છીએ, જેથી કરીને જલ્દી પરિવાર સાથે જાય. ગીતાબેન, આ દીકરીને માન સન્માન કેમ મળશે? જે દીકરીએ ગઈકાલથી આ એક જ પ્રશ્ન છે, જે દીકરીના લગ્ન નથી થયા, જે દીકરી ક્યાંક 5-25 હજારમાં લગભગ 10,000 જ પગાર હતો, અને સીધી રીતે ગુનેગાર નથી બેન કે, અને તમે એનું સરઘસ કાઢી નાખ્યું, તમે તમાશો બનાવી દીધો. 4-4, 5-5 દિવસ સુધી બધા ચૂપ છે. આ તો સોશિયલ મીડિયામાં જન આંદોલન ઉપડ્યું, સામાજિક આગેવાનો સુધી વાત પહોંચી, પત્રો લખાયા, ત્યારબાદ આજે બુદ્ધિ આવે છે કે હવે ફરિયાદ પાછી ખેંચવાની, બધા રાજકીય નાટકો થયા, પણ દીકરીનું માન સન્માન પાછું કોણ અપાવશે? સૌથી મોટો સવાલ. એ પોલીસ ઉપર કાર્યવાહી થશે? શું પોલીસનો આ પ્રમાણે વરઘોડો કાઢવામાં આવશે કે જેને આ પ્રકારની કાર્યવાહી, આ ધંધા કર્યા હતા? દીક્ષિતભાઈ, આમાં શું છે, હું કહું ને, મને અત્યારે 2015માં આંદોલનનો સમય યાદ આવે છે, કારણ કે એ વખતે અમે સમાજની લડાઈ લડતા ને, મને પોતાને યાદ છે, એક સમય એવો હતો, એટલી બધી પબ્લિક હતી અને પોલીસ મને પોતાને ઢસડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી, ગાડીમાં બેસાડી રહી હતી. ત્યારે તો સમાજના હિતની લડાઈ હતી ને, સમાજ માટે લડતા હતા. જ્યારે આ દીકરીનો કિસ્સો મેં આવો જોયો ને, ત્યાં મને મારા ઉપર જે વીતેલી ક્ષણો હતી એ મને યાદ આવી. ત્યારે મને પોતાને એવું લાગતું હતું કે આટલો મોટો સમાજ જ્યારે રોડ પર સાઈડમાં ઊભો હોય ને એક દીકરીને ઢસડીને પોલીસ બે હાથે ખેંચીને ઢસડીને લઈ જતી હોય તો આમ કેટલું આમ અપમાનજનક થતું હોય, સમજો. ત્યારે તો આપણે સમાજ માટે લડતા હતા એટલે લોકોને જોવાનો કહેવાય કે ભાવ જુદો હોય, પણ આ જગ્યાએ આ દીકરીની ગુનેગાર તરીકે સરઘસ કાઢતા હતા. ત્યારે એની માનસિક સ્થિતિ શું હશે એ આપણે એની કલ્પના કરી છે તમે? એ કેટલી અંદરથી દુઃખી ને વ્યથિત થઈ ગઈ હશે કે હવે હું શું કરીશ ને, કદાચ આને આ તો જેલમાં કે પોલીસ સ્ટેશનમાં કે આડું અડું પગલું ભરી લીધું હોત તો એના માટે જવાબદાર કોણ રહે? અને આજે આ સવારથી ચાલી રહ્યું છે મીટિંગો, મંત્રણાઓ, દીકરીને જલ્દીથી જલ્દી, અલ્યા ઉપકાર કરો છો જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરીને તમે? કિશનભાઈ, ઉપકાર કરો છો? બિલકુલ નહીં, કોઈ ઉપકાર નથી કરતા. તો આ તમે જ ખાડો ખોદ્યો છે, તમે જ પડ્યા છો અને તમે એમ કહી રહ્યા છો કે અમે જલ્દીથી જલ્દી આ દીકરીની સીસમણી ભરીને જેલ મુક્ત કરીશું. તે થોડી કોઈ મોટી ગુનેગાર છે? તે આટલો બધો તમારા નાટકના રૂપમાં આટલા બધા આગેવાનોએ સમાજ ભાજપના નેતાઓએ બેસીને મંત્રણા કરવી પડે માત્ર આ દીકરીને છોડાવવા માટે? તમે એના ન્યાયની તો વાત કરો. એમ ક્યારે પાછું આવે? જે અધિકારીઓ એને રાત્રે 12 વાગે પકડીને લઈ ગયા હતા, સરઘસ એનું નીકળે અને ખરેખર જે ગુનેગારો છે એને ફસાવા વાળો વ્યક્તિ છે એનું સરઘસ જાહેરમાં નીકળે, ત્યારે એ દીકરીને માન સન્માન પાછું આવે. બાકી જેલમાંથી તો કઈ માન સન્માન થોડું પાછું. આ તો તમે નાના કિકલાને સમજાવો છો, એમ સમજાવો છો ગુજરાતની જનતાને. આવી રીતે ના ચાલે ગુજરાતમાં. દિલીપભાઈ, શું કહેશો? આખી ઘટના જે રીતે રાત્રે 12 વાગે ધરપકડ, ત્યારબાદ કઈ મોટા ગુનેગાર હોય અમરેલીના હિસ્ટ્રી સીટર એની જેમ વરઘોડા કાઢવામાં આવે, આ અને છેલ્લે તો પાછા ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા હતા દિલીપભાઈ. હા, હવે જો પહેલી વાત તો એ કે ન્યૂઝ રૂમ જ્યારે કઈક પ્રશ્ન હોય ગુજરાતમાં ત્યારે તમે અગ્રેસર હોવ છો, બરોબર? એટલે તમને પહેલા અભિનંદન બંનેને. અને આજે જે સમાજની વાત આવે, હું તો સતત જોઉં છું, મનોજભાઈ, દિનેશભાઈ, બંને મિત્રો જ્યાં જ્યાં પ્રશ્ન હોય, સમાજનો હોય, કોઈ પણ પ્રશ્ન હોય, સારું હોય તો સારું કીધું છે, ખરાબ હોય ખરાબ કીધું છે. બંને મિત્રોને પણ અભિનંદન કે આજે સમાજના આગેવાનો, જો કે મુદ્દો મોટો હતો પણ બહાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ થઈ અને ખાસ કરીને તમારી ચેનલ દ્વારા જાણ થઈ અને મનોજભાઈ, દિનેશભાઈ વગેરે મિત્રોએ સમાજના આગેવાનોને ભેગા કરી અને આ જે મુદ્દો ઉપાડ્યો એ બંને મિત્રોને પણ અભિનંદન આપું છું. ખાસ વાત કરવાની એ છે, 2-5% અધિકારીઓ, 2-5%
હું મારા સર્વે પ્રમાણે, પછી આની માનસિકતા હોય. 2-5% અધિકારીઓ એવા છે, એ કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી, કોઈ પણ સરકાર હોય, ત્યારે નેતાઓ આગળ સારું દેખાડવા માટે આવા કૃત્યો કરતા હોય છે. અને આ જગ્યાએ જો 3 વર્ષ પહેલાની તમે વાત લઈ લો, નિર્લિપ રોય સાહેબ હોત અહીંયા, તો આ ઘટના ત્યાં ન ઘટી હોત. યસ બરોબર. 22 અધિકારીઓની જરૂર છે. ગુજરાતમાં ઘણા બધા 22 અધિકારીઓ છે. અને નિર્લિપ રાય જેટલા કેટલા છે દિલીપભાઈ? જે ખોટી નિર્લિપ રાય જેટલા અધિકારી ગુજરાતમાં છે કેટલા છે, પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે એ કામગીરી અમુક સમયે નથી કરી શકતા. સારું લાગશે, ખરાબ લાગશે, શું થશે, આવું બધું અમુક બધાને પરિવાર હોય છે, એટલે બધા બધી જગ્યાએ હરખું નથી કરી શકતા. પણ ઘણા બધા અધિકારીઓ છે. પણ દિલીપભાઈ, અધિકારી બધું સમજાણું બધા જાણે છે કેવા અધિકારી છે. મારો સવાલ છે કે દીકરીને ન્યાય કેમ મળશે, દીકરીનું સન્માન કેમ પાછું આવશે? આજે હમણાં મનોજભાઈ કીધું કે સમરી ભરી અને એનો જે કઈ કાયદાકીય પ્રોસેસ છે એ પૂરી કરે છે, પરંતુ સમાજની અંદર ફરીથી આવો દાખલો ન બને એના માટે સમાજને પણ જાગૃત કરવું. ગુજરાતમાં ક્યાંય આવો દાખલો ના બને. એટલે આખા ગુજરાતમાં આવો દાખલો ન બને એના માટે રાજ્ય સરકારે પણ, હું હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે ગુંડા તત્વો, અપહરણ જે કરી જતા તત્વો છે, ડ્રગ્સમાંથી એની ઉપર વરઘોડો કાઢવાની બહુ વ્યવસ્થિત તમે કે ભાઈ એ લોકોના વરઘોડા નીકળો. પણ સાથે સાથે આ કહેવું જોઈએ કે કોઈ પણ સમાજની દીકરી હોય અને એનું કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોય તો એને કઈ રીતે ટેકલ કરવું, કઈ રીતે એની સમાજમાં આબરૂ ન જાય, ગુજરાતમાં આબરૂ ન જાય, એના માટેની વ્યવસ્થા એક ઊભી કરવી જોઈએ. મનોજભાઈ, તમે તો પહેલા જ ઘણે સરેન્ડર થઈ ગયા કે ભાઈ ન્યાય મળે એવી સ્થિતિ મને નથી લાગતી. મને સવાલ તમને એ પૂછવું છું કે તમારે ત્યાં ભાજપના આગેવાન આવ્યો તેને પૂછવું હતું કે આને આનું સન્માન કેમ પાછું અપાવશો? ફરીથી દીક્ષિતભાઈ પૂછજો. અહીંયા હું બહાર કોર્ટના પરિસરમાં છું એટલે અવાજનો આવ્યો થઈ ગયા મનોજભાઈ કે ભાઈ મને નથી લાગતું કે આ દીકરીને ન્યાય મળે, સન્માન મળે. જેલની બહાર આવી જવાથી, જો આ જે જેલની બહાર લઈ આવે છે એના જ પાપે આ દીકરી જેલમાં ગઈ હતી. દીકરીની કઈ ભૂલ હતી નહીં, દીકરી ટાઈપિસ્ટ હતી, 8-9 હજારમાં નોકરી કરતી હતી, વાત થઈ. સવાલ એ છે કે તમારા ભાજપના નેતાઓને એકવાર પૂછવું હતું કે આના માન સન્માનનું શું? દીકરીના જેલ બહાર આવવાથી માન સન્માન મળી જવાનું છે? આ તો તેનું અપમાન થયું છે. કાલ ઉઠીને સમાજમાં 4 જગ્યાએ મોઢું દેખાડવું હોય તો તમને ખબર છે કે નાના વિસ્તાર, નાના ગામડામાંથી આવતી દીકરી છે. જે રીતે મારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે આ પ્રમાણની સ્થિતિ, આ પ્રમાણેની આબરૂ કાઢવાના ધંધા અમરેલી પોલીસે કર્યા છે, તો એકવાર સવાલ તો કરવો હતો કે આ દીકરીને તમે કઈ રીતે ન્યાય અપાવશો, કઈ રીતે દીકરીનું સન્માન પાછું લઈ આવશો? દીક્ષિતભાઈ, માણા હોય ને એને સવાલ કરવાનો હોય, માણામાં ગણતરી જ ન થતી હોય એને તમે કેવી રીતે સવાલ કરી શકો? જે લોકો આ હદે નીચે ઉતરતા હોય ઇન્ટરનલ પોલિટિક્સમાં અને પોતાની વાહવાહી અથવા તો પોતાનો દબદબો બતાવવા માટે જે માણસો આટલી નીચી કક્ષાની રાજનીતિ કરતા હોય, તમને હજી ખબર જ નથી. આથી પણ વધારે રાજનીતિ થવાની હતી. આ તો હું આભાર માનું છું સોશિયલ મીડિયાનો, અને જે મિત્રો અમરેલીના પારસ સોજિત્રા સહિત બાકીના મિત્રો જે મથી રહ્યા છે એમને આ વિષયને લોકો સુધી લાવ્યા. નહીતર તો હજી તમને ખબર નથી કે કદાચ હું વધુ પડતું લાગશે તમને દીક્ષિતભાઈ, આ લોકો તો દીકરી સાથે કમિટમેન્ટ કરવાના હતા કે તને જો બહાર જેલમાં તો જ કાઢીએ, જો આવતા દિવસોમાં બાકીના જે ભાજપ વાળા છે એની પર અમે કઈ પ્રકારની તું ફરિયાદ લખાવ. સમજાય છે તમને મારી વાત? આખું ષડયંત્ર હું આવ્યા પછી મેં જાણ્યું છે. એટલે આપણે તો આભાર માનવાનો છે આ સોશિયલ મીડિયાનો, તમારા જેવા ન્યૂઝ એન્કરોનો અને તમારી ચેનલનો. નહીતર પછી આવતા દિવસોમાં એના પિતાજીને જેલમાંથી બારે, જેલના પરિસરમાંથી બારે લઈ જઈને વિડીયો ઉતાર્યો છે. એ વિડીયો હજી સોશિયલ મીડિયામાં આવ્યો નથી. એમાં તો એમને એમની વાહવાહી કરાવી છે. દીકરી સાથે બહાર નીકળવા માટે એક કમિટમેન્ટ કરવામાં આવવાનું હતું. જે મને અહીંયા જાણવા મળ્યું છે ને, એ કમિટમેન્ટ એવું હતું કે જે બાકીના બીજેપીના લીડરો છે એની વિરુદ્ધ અમે કઈ એ પ્રકારની તારે ફરિયાદ કરવાની એટલે તને બહાર કાઢી દઈએ. અને આ પ્રકારની આખી હલકી માનસિકતાની રાજનીતિ અહીંયા અમરેલીના
ભારતીય જનતા પાર્ટીના લીડરો અને એના ધારાસભ્ય ખેલી રહ્યા હતા. એટલે હું કહું છું કે આ લોકો પાસે શું અપેક્ષા રાખવાની? જે માણસમાં આવતા હોય એની પાસે કંઈક અપેક્ષા રખાય. જે માત્ર ને માત્ર પોતાની પ્રતિષ્ઠા અને રાજનીતિની કાવા દાવામાં આટલા નીચે ઉતરી ગયા હોય એ માણસ પાસે આપણે અપેક્ષા શું રાખવી, એની પાસે વાતે શું કરવાની? જે દીકરીનું સન્માન ન જાળવી શકે એ મારા તમારા જેવાની વાતમાં બંધાય ખરા? એટલે મેં કીધું કે આજનું પોલિટિક્સ હું અમરેલીનું સવારથી જોઉં છું. એટલે હું કહું છું કે આ કોઈ પણ પ્રકારની વાત અહીંયા કરવી એ બેસ પાસે ભાગવત કરવા જેવી વાત છે. અને હવે તમે એટલી આગેવાનો નીચ શું કરશો? કક્ષાની દીકરીના સન્માન હાલો એ લોકો નથી આપતા, તમારી લોકોની જવાબદારી શું છે કે આ દીકરીનું માન સન્માન પાછું આવે? હવે તમે લોકો કેવી અને રાજકીય આજે સામાજિક લડાઈ લડશો? આજે બની બેઠેલા લોકો છે ને જવાબ તો આપવો પડશે ને, બીજી વાર હિંમત કરશે. કરશું. અને ભાઈ જો દીક્ષિતભાઈ, રાજકારણમાં હોવ ને અને તો 4 જણા કે ખરા, ગોપાલભાઈ હારા ને ખરાબ, ગીતાબેન સારા ને ખરાબ, આ બધી હિંમત રાખીને રાજકારણમાં જવાય. ભાઈ રાગદ્વેષથી રાજકારણ થોડું થાય તમારા. દીક્ષિતભાઈ અને કિશનભાઈ, મારી વાત સાંભળો. તમે અમને બધાને 2015 થી ઓળખો છો. એવું કાંઈ અમે આ લોકોને છોડી દેવાના નથી અને એવી કાંઈ વાત જતી કરવાના નથી. પરંતુ મારે તમારા વતી આખી ગુજરાતની જનતાને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સ કઈ હદે નીચે ઉતર્યું છે એ મારી વાત છે. એક વાત હવે વાત મારે કરવી છે કે આવતા દિવસોમાં દીકરીને સન્માન કેમ મળે, તો એ મેળવવા માટે પણ પાટીદાર સમાજ સક્ષમ છે. આજે પણ પાટીદાર સમાજમાં એટલા યુવાનો છે, એટલા વડીલો પણ છે કે આ દીકરીનું ફરીથી ગયેલું સન્માન પાછું અપાવી શકશે. ને આવતા દિવસોમાં દીકરી છૂટે એટલે દીકરીના ઉપર થયેલા અત્યાચારો, અન્યાયો, એની 12 વાગ્યાની ધરપકડથી લઈને જેલની બહાર આવે ત્યાં સુધીમાં જે ખોટી બાબતો, કાયદા વિરુદ્ધની બાબતો, એની સાથે જેને પણ ખોટા અન્યાય અત્યાચારો કર્યા છે એની યાદી બનાવવામાં આવશે. એની કદાચ આવતા દિવસોમાં પ્રેસ પણ કરાવશું. અને જે લોકોએ એમની સાથે ગેરરીતિ કરી હશે, ખોટું કર્યું હશે, એની ઉપર FIR પણ કરાવશું. અને કાયદાની પરિભાષામાં એની સાથે જે કાંઈ કરવું પડતું હશે એ કરશું. એમ સમાજ છોડી નહીં દે. પણ હાલની પરિસ્થિતિ એ છે કે દીકરી બહાર આવે પછી જ આખી ઘટના જે કાંઈ છે એ આપણે એના જ મોઢે સાંભળીએ અને પછી જ કાયદાકીય લડાઈ જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, જેને આ વરવી ભૂમિકા ભજવી છે અને જેને ખોટું કર્યું છે એને ન્યાય દીકરીને મળશે ને. જેને કાંઈ કર્યું છે એની ઉપર યોગ્ય પગલા લેવામાં આવશે. એમાં કાંઈ જરાય પાછી પાની નહીં કરીએ. એ તમે અમારા સ્વભાવને જાણો છો. બિલકુલ. મહિલા કોંગ્રેસના નેતા નહીં કહું પણ પાટીદાર આગેવાન કહીશ, જેનીબેન ઠુમર આપણી સાથે જોડાઈ ગયા છે. જેનીબેન, શું કહેશો? આખો ઘટનાક્રમ, દીકરી બહાર તો આવે છે જેલની, પણ એના આત્મસન્માન, માન સન્માનની શું વાત? અત્યારે અમે જે પ્રમાણે બધાએ બાહેંધરી આપી અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ગાજી, એટલે મને તો એવું થઈ ગયું કે ખરેખર હમણાં છોડી જ દેવાના. તો અમે તો આખો પરિવાર, જો અત્યારે જેલની બહાર આવી ગયા, વિડીયો આમ તો મારે ન બતાવવો જોઈએ, પણ અમે બધા આ જેલની બહાર બેઠા છે દીકરીના પરિવાર સાથે. એના પેરેન્ટ્સ છે, એના બધા જ આખા ગામના બધા કદાચ દેખાતા હોય. એટલે અમને એમ કે આટલા બધા ગાયધા છે તો મેઘ વર્ષે ભારતીય જનતા પાર્ટીની જે કથનીને કરણીમાં ફરક હોય એવું હું કહેતી હોય, પણ આજે સાબિત થઈ ગયું. એટલે અહીંયા ક્યારના બેઠા હતા, હમણાં છૂટશે ની વાત કરી, પણ નથી છૂટ્યા. 5 વાગી ગયા છે. એટલે જે પ્રમાણેની ઘટના થઈ, કિશનભાઈ, આમ તો આપણે વાત થઈ, અવારનવાર હું કરતી આવી છું. ગઈકાલે સવારથી દીકરીના પરિવાર સાથે છું, કારણ કે એની સુરક્ષા અને એના માનસિક જે દબાણ ઊભું કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો બધાએ જે કરવાનો પ્રયત્ન કર્યો છે, એમાંથી ઉગારવા માટે ક્યાંક કાલના આ પરિવાર સાથે છું. અને દીકરી બહાર નો આવે ત્યાં સુધી બીજી કોઈ પણ વાતોમાં પડવું નથી. સમાજની દીકરી છે, પાટીદાર સમાજની દીકરી છે, કોઈ પણ વાડામાં બાંધ્યા વગર એક દીકરી છે, મહિલા છે. એની સાથે જે થયું એ ખોટું છે. રાત્રે 12 વાગે પકડી, પાછા તો આપણે તો લગભગ સાંજે 5 વાગે બતાવેલી છે, 5 વાગે ધરપકડ થઈ. એટલે આ બધું ધીમે ધીમે આ બધી જ વાર્તાઓ, પણ એક વખત દીકરી બહાર આવે પછી આની વાત કરીએ તો વધારે વ્યાજબી લાગશે એવું મારું માનવું છે. કિશનભાઈ, જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જોડાઈ ગયા છે, આખી ઘટના પર નજર રાખી રહ્યા છે. ગઈકાલે એક અહેવાલ પણ લખ્યો. સાહેબ, તમામ પાટીદાર આગેવાનો બેઠા છે, ભાજપના નેતાઓએ ઢોલ વગાડીને કીધું કે ભાઈ, મહેશભાઈએ તો એવું કીધું કે કૌશિકભાઈએ મોટું મન રાખી દીધું છે. એટલે 5 દિવસે કૌશિકભાઈએ મોટું મન રાખ્યું, ત્યાં સુધી નતું રાખ્યું, કારણ કે કોઈ આંદોલન નતું, કોઈ કહેવા વાળું નતું. આ તો ધીમે ધીમે મીડિયામાં આવ્યું, મીડિયા ટ્રાયલ બની,
સમાજના સામાજિક આગેવાનો સંસ્થાઓ વચ્ચે સામે પડ્યા. આવી ત્યારે તો ભૂખા પડ્યા. આમાં મોટું મન કોને રાખ્યું જગદીશભાઈ? અને કદાચ દીકરી જેલની બહાર આવી ગઈ તો પણ એનું આત્મસન્માન માન સન્માનનું શું? જગદીશભાઈ બોલે એની પહેલા વચ્ચે 1 મિનિટ બોલીશ, પછી જગદીશભાઈ બોલશે તો એમને થોડી વધારે સરળતા રહેશે. જગદીશભાઈ, સોરી કહું છું ઇન્ટરપ્શન માટે, પણ જે તમે વાત કરી આખી એ ઘટનાની, સૌથી પહેલા તો સવારથી એવા ધમપછાડા આજે ચાલુ થયા હતા કે અમે બપોરે નેતાના કેવાથી છોડાવી દેશું, પણ તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે આ દીકરીને વકીલ પણ ન મળે. અને દીકરી તો ઠીક છે, ભારતીય જનતા પાર્ટીના જે બીજા 3 આગેવાનો છે એ લોકોને હજી પણ કેમ કરીને વકીલ ન મળે, એનો કેસ કેમ કરીને ન લડાય, એના માટેના તમામ પૂરતા પ્રયાસો છે. એટલે વકીલથી લઈ અને આજના દિવસ સુધીના ઘટનાક્રમમાં સતત હું જોડાયેલી છું. આજે તો એવું કહેવું પડે એમ લાગે છે કે ભાજપના એ 3 જે આગેવાનો અંદર છે, ભલે ભાજપના રહ્યા કે જે રહ્યા, પણ માણસાઈની રીતે એમને પણ છોડાવવાની જવાબદારી લેવી પડશે, નહીં તો દીકરીને આપણે છોડાવીને પણ બેન, લઈ તમે જશું પણ પેલા કોંગ્રેસમાં છો. 3 ને તો તમે તો હું કોંગ્રેસમાં છો માણસાઈ તોય. બોલી, એટલે કિશનભાઈ હું માણસાઈ બોલી કે માણસાઈની રીતના કરવું પડે એમ છે. કારણ કે પત્રકાંડ જે થયો હતો એ કોઈ એવી ઘટના નથી કે તમે એને 7 ને 8 દિવસ સુધી કે મહિના સુધી અંદર રાખીને તમે સબક શીખવાડીને ફક્ત તમારું જોર જબરદસ્તી સાબિત કરવા માટે કરો. એટલે કોંગ્રેસ છે, ભાજપ છે, એ બધાથી ઉપર હું હંમેશા કહું છું કે માણસાઈ ઉપર હોવી જોઈએ. તો એના નાતે દીકરી કાલે સેશન કોર્ટમાં, આમ તો ગઈકાલે અરજી થઈ ગઈ છે, આવતીકાલે એની જે તારીખ આવતીકાલની પડી છે, એટલે ભગવાન કરે ટચવુડ કે આવતીકાલે છૂટી જશે. પણ સાથે કદાચ 3 ને તકલીફ પડે તો આ બેન ઊભી રહેશે એવી તમારા માધ્યમથી કહેવા પણ માંગુ છું. સરસ. મહેતા સાહેબ, મારો સવાલ હતો. દીક્ષિતભાઈ, આ જેની બેન ઠુમર છે, ધન્ય હોય એની જનતાને. આમ હોવું જોઈએ રાજનીતિ, તો મેળ પડે. એ કોંગ્રેસના છે કે ભાજપના છે કે ફલાણું છે, એ છોડી દો. કમસે કમ એ માનવતાના નામે એને જે વાત કરી છે એ હું જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ અહીંયા પેનલમાં બેઠા છે તે તો છોડો, પણ જે ઠેકો લઈને બેઠા છે આ લોકો તો લડે છે મેદાનમાં. મેં ઘણી વખત મનોજ પનારાથી માંડીને બધાને જોયા છે મોરબીમાં કે જેણે કીધું છે કે લાવો અમને રિવોલ્વરના લાયસન્સ આપો, અમારે અમારી સલામતી હવે પોતે કરવી પડે એવી સ્થિતિ આવી પૂરી છે. તો આ પેનલિસ્ટ છે એ છોડો, પણ જે પાટીદારોના ઠેકેદારો જે છે એનું મૌન અત્યારે જે છે એ કાન ફાડી નાખે તેવું મૌન છે. અને હજી જો ઉપકાર કરતા હોય એમ કહેતા હોય કે મોટું મન કૌશિકભાઈએ રાખ્યું, એટલે એને મોટું રાખ્યું નહીં, તમે મોટો સત્યાનાશ કરી નાખ્યો ભારતીય જનતા પાર્ટીએ. કે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં રાતના 7 પછી કોઈ પણ બેન દીકરીને પોલીસ થાણે બોલાવવામાં આવતી નથી. નિયમ છે. હવે એ ભારતીય જનતા પાર્ટીના ફરણાભાઈ સુરતિયાને તમારે એને વેકરિયાને રાજી રાખવા હાટુ તેને પોલીસ ખાખી પોલીસ એ લગભગ ભગવા ધારણ કરવાનું બાકી રાખે, એ તો હદ થઈ ગઈ કે તમે. અને આ કોઈ બેને હમણાં કીધું જેનીબેન ઠુમરે, એમ ક્યાં એને કોઈ દેશદ્રોહીનો કોઈ કાયદો કરી નાખ્યો કે દુનિયા પલટી જવાની હતી કે કોઈ બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી? એટલે એક સામાન્ય એમ્પ્લોય હતી, 28 વર્ષની અનમેરિડ દીકરી જે છે, 10-12 હજારના પગારમાં નોકરી કરનારી, એને તો તમારે બોલાવવી પણ ન જોઈએ. પછી પોલીસે એમ કેવું જોઈએ કે તપાસમાં માની લ્યો કે તમારી જરૂર પડશે તો અમે તમારા ઘરે આવીને કે તમારી ઓફિસમાં આવીને નિવેદન નોંધી જશું. પણ હે દીકરી, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આમાં દીકરી જે છે ષડયંત્રમાં સામેલ નથી, એ તો નોકરી કરે છે. હવે એને બદલે તમે એને ઉપાડી લ્યો છો રાતના ઉપાડીને પછી ભલે તમે રિકન્સ્ટ્રક્શન નું નામ આપો, પણ તમે કાયદેસર એનું સરઘસ કાઢવા જેવું જ કર્યું હોય તો આ તો સૌથી મોટો અપરાધ છે. અને મનોજભાઈ પનારાથી માંડીને પેનલિસ્ટ જેટલા પણ બેઠા છે પાટીદાર નેતાઓ, હું એ બધાને વિનંતી કરું કે તમે એક કામ કરો, સરકાર તો કમસે કમ ભાજપની છે, અને ભાઈ આપણા હર્ષ સંઘવીજી દરેક અપરાધીને લાકડીના દંડાનો ઉપયોગ કરવાનું કે છે, અને એવું કે છે કે તમે તમારી તાકાત બતાવો, તમારી ધાક તો હોવી જોઈએ. તો હું એમ કહું છું કે પાટીદાર સમાજે એવી માગણી કરવી જોઈએ કે જેને કાયદાને હાથમાં લેવાને બદલે કાયદાને ચૂંટી નાખ્યો, બેન દીકરીની આબરૂ ઉપર હાથ નાખ્યો, એના જેવું જ કર્યું છે. અને સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કર્યો છે. એ જે જવાબદાર, પાછી હમણાં મનોજભાઈ કે કોઈ બીજા ભાઈ બોલતા હતા કે જે કોઈ હશે તે, અરે જે કોઈ હું વિડીયો છે કાયદેસરનો,
એટલે ઈ છે જ એમાં જે કોઈ ક્યાં આવે આ રહ્યા પોતે રૂબરૂ. તો ઈ બધાના નામ જોગ FRI દાખલ કરાવી અને હર્ષ સંઘવીને કયો કે આને દંડાવાળી કરે, ભાઠા મારે. બિલકુલ અમરેલીની એ જ બજારમાં અમરેલીની એ જ બજારમાં સરઘસ કાઢે પોલીસનું, તો માનીએ કે તમે બરાબર ન્યાય તોડો છો. પણ મામા માસીના હોય એમ તમને નડે એને તમે ભાઠા મારો અને બાકી બધાને વાહે હાથ ફેરવો, તો એ કઈ કાયદાકીય વાત કે ન્યાયિક વાત થઈ નહીં. BZ કૌભાંડ 600 કરોડ હોય કે 6000 કરોડ હોય, ઈ આખા અજગરની જેમ ગળી ગયા. આજની તારીખે રાતી રાણ જેવા થઈને ફરે છે, એનો વાળે વાકો નથી થયો. આની પેલા ખ્યાતિકાંડ થયું, 12 લોકોની હત્યા કરી ડોક્ટરે, પૈસાના ભૂખા વરુની જેમ ચીરી નાખ્યા ચામડા, અને એના પરિવાર તબાહ થઈ ગયો. ઈ ડોક્ટર જયારે પોલીસમાં હાજરી આપવા આવે છે થાણામાં, કોન્સ્ટેબલ ઉભો થાય છે, સાહેબ બેસો, સાહેબ બેસો, ધન્ય હો તમે 12 જણાને મારી નાખ્યા, પધારો, આપનું આસન ગ્રહણ કરો, એટલું જ કહેવાનું બાકી રાખ્યું. હવે આ બધા તમાશા અમે અમારી નજરે જોયા છે ભાઈ સાહેબ. એટલે કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વાત રહી નથી. અને આ જે અત્યારે સુફિયાના બધા નિવેદનો, પેલા દીકરી બહાર આવી જોઈએ, એટલે એને ક્યાં કોઈ દેશદ્રોહ કર્યો છે? એ તો આવવાની છે, જખ મારીને તમારે એને આપવું જ પડે એમ છે જામીન, આજ નહીં ને કાલ. પણ મને એમ થાય છે કે સરકાર તમારી છે અત્યારે, તો તમે બધા એવું શું કામ એક ધડો ન બેસાડો કે કાલ ઉઠીને કોઈ આ પ્રકારની ગુસ્તાખી ન કરે? હવે એવું કઈ થતું, અમે તમારી સાથે એટલે હું એ જેલમાં, તમે અહીંયા બેઠા શેના સાથે છો મને કયો? હાલો હું સાથે છું. હું એમ તમને કહું કે સિરિયામાં જે કઈ ત્રાસવાદ ચાલે છે, હું એની વિરુદ્ધમાં છું. હું સિરિયાના પીડિતોની સાથે છું. સાથે હું આ ગલોલા જવો, અહીં બેઠો ખાઈ પીને મજા કરું, એનું પીડા એ ભોગવે. એ કઈ સાથે બાતે કહેવાય નહીં. સાથે તો જ કહેવાય. તમે જેમાં જેનીબેન ઠુમરે શું કીધું, જ્યાં સુધી દીકરી જેલમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી એના પરિવારને કીધું કે હું તમારી દીકરી, હું તમારા ઘરમાં રહીશ. ધન્ય હોય એની જનતાને સાહેબ. આવું કઈ કરો ભાઈ સાહેબ તો મેળ પડે. બાકી સુફિયાની વાતોથી, કેફિયતોથી, અને અમે ભવિષ્યમાં FRI કરાવશું જે કોઈ દોષી હશે. અરે જે કોઈ કે આપણે આંધળા છીએ, આ રહ્યા દોષિત, એ રહ્યા. ગઈકાલનો વિડીયો જુઓ અને નામ જો કરાવો FRI. તમે આમ તો દુનિયાભરનું કરો છો. કચ્છમાંથી એક માણસ નકલી ઓલા કાંડમાં, ED કાંડમાં પકડાનો, એના ગળામાં ખાલી એક ખેસ હતો આમ આદમી પાર્ટીનો. તાતો ગૃહમંત્રી છીએ ત્યાંથી ગાંધીનગર થી દેકારો કરી મૂક્યો, હે આમ આદમી પાર્ટીનું ચરિત્ર ખુલ્લું થઈ ગયું, ખુલ્લું થઈ ગયું. તો ઈ ચરિત્ર છે. આ શું થયું? અમરેલી તો આપણા ઝાપામાં આવેલું છે. હા, એનું ચરિત્ર હાવ ખુલ્લું પડી ગયું કે આપણી દીકરીને આટલી આ લોકોએ અવહેલના કરી છે, છતાંય હજી ખાલી વાતું થાય છે. તો અમે જે કોઈ દોષિત હશે એને તપાસ થશે, અમે એની FRI કરાવશું, કડક સજા મળે એવી વાત. એટલે ભાઈ આ કેસેટ સાંભળી તો અમારા કાન થાકી ગયા. એટલે ભગવાન બચાવે એને, જે થવું થાય. લોકોમાં મેં કીધું તેમ ગુજરાતમાં 2 પ્રકારના મોટામાં મોટા દોષ છે અત્યારે. એક દોષ એ છે કે તમે ગરીબ હો, એનાથી મોટો કોઈ અપરાધ નથી. અને બીજો દોષ છે તમારા કોઈ છેડા અડવા ન જોઈએ. તો આ 2 અપરાધ છે, એને બાદ કરતા બાકી બધું જ માફ છે. જેનીબેન, સવારના ઘણા બધા ધમપછાડા થયા કે આ પરિવારને જેનીબેન પાસેથી છોડાવી લ્યો, જેનીબેનને પરિવારથી દૂર કરો. આવા ઘણા બધા ધમપછાડાના અપડેટ મારી પાસે આવે. પરિવારને જેનીબેનથી છોડાવું તો પરિવારને કહું છું કે તમે જે છે એ સત્યની સાથે ઉભા રહ્યો. એક થોડી વાર માટે પરિવાર એની દીકરીને મળવા આવ્યા, એના ફાધર અહીંયા છે, અને જ્યારે દીકરી બહાર આવે પછી ટોટલ વિગત હું આમ છડે ચોક જાહેરમાં પ્રેસ કોન્ફરન્સથી આપીશ. પણ એ દીકરીને મળવા આવ્યા જેલ સુધી, પરમ દિવસની ઘટના, ત્યાં તો એમને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમારું કામ છે ભરતભાઈ સુતરિયા MP છે ને એમના બંગલે આવો. જેવા બંગલે ગયા એવું એમ કીધું કે ફટાફટ વિડીયો બનાવી દો, તમારી દીકરીને જેલમાંથી છોડાવી હોય તો એટલું બોલો વિડીયોમાં, અમે વિડીયો ઉતારીએ છીએ, અને બોલો કે કૌશિકભાઈ વેકરિયાના માણસો અમને મદદ કરી રહ્યા છે અને કૌશિકભાઈ અમારી સહાય માટે ઊભા છે. આવો વિડીયો એના પપ્પાનો ઉતારી લીધો. પરમ દિવસની વાત કરું છું. વકીલ મળતા નહોતા, અને જે દિવસે દીકરીને લઈ ગયા એના બીજા જ દિવસે સવારથી હું સતત સંપર્કમાં છું. પણ પછી મને એવું લાગ્યું કે હવે આમના ઉપર દબાણ વધતું જશે. શું ખબર રાત્રે શું થઈને દીકરીના સ્ટેટમેન્ટ, આ તો બધા પછી તમને ખબર જ છે, એમાં કઈ મારે બોલવાની જરૂર જ નથી. પરિવારને છોડાવો મારા કબજામાંથી નહીં, પણ હું બચાવવા માટે બેઠી છું કે દીકરીના સ્ટેટમેન્ટ ફેરવવામાં આ લોકો વાર ન કરે, પરિવારને શું બોલાવે. એટલે
એક જ મુદ્દો છે કે એમની રક્ષા માટે ને દીકરીને છોડાવવા માટે હું બેઠી છું. જ્યાં સુધી દીકરી નહીં આવે ત્યાં સુધી મારી ફરજ સમજીને બેઠી. રાજકારણ મારે કરવું નથી. અત્યારે કોઈ ચૂંટણી આવતી નથી અને હમણાં જે ચૂંટણી આવશે એવી કોઈ જ ચૂંટણીઓમાં સરપંચની આવે કે જે બાય ઇલેક્શન આવે એમાં કોઈ હું પાર્ટિસિપેટ થવાની નથી. દરેક વખતે જ્યારે મુદ્દો ચલાવીએ, જાહેર જીવનના વ્યક્તિઓ છીએ કિશનભાઈ, અમે પણ લોકોની સાથે જોડાયેલા છે. જગદીશભાઈ વાત કરે છે, મનોજભાઈ વાત કરે છે, ગોપાલભાઈ અમારા ભાઈ છે. હવે એમના કોઈ સુખ દુઃખના પ્રસંગ હોય ને અમે જઈએ તો અમે લોકો રાજકારણ કરીએ છીએ વાત કરે ને ભાજપ ખાલી એમને માટો મારીને ખાલી કાચ ઉતારે તો એ ભાજપની સત્તાની વાતો કરે છે. એટલે આ બધા ખાલી ચડી બેસવા માટે જયારે પોતે ગુનામાં આવે છે. દીકરીને બચાવી હતી, મેં કબજામાં લીધી હોય તો 4-5 દિવસ તમારી પાસે હતા, કેમ ન છોડાવી દીધી? જામીન પાછા મહેશભાઈ એવું બોલે છે કે ટેકનિકલ ખામીના લીધે જામીન નામંજૂર થયા છે. એટલે ટેકનિકલ ખામીના લીધે જામીન નામંજૂર થયા છે, પણ તમે દીકરીને 12 વાગે પકડી ગયા એ નથી બોલતા. અનેક મુદ્દાઓ છે, એની વાતો કરીએ તો ખૂટે એમ નથી. માન્ય ધારાસભ્યના કોઈ વ્યક્તિગત કોઈ અંગત લોકોનું ડમ્પર રાત્રે 2 વાગે પકડાઈ જાય તો એ ડમ્પર પકડીને પોલીસ સ્ટેશન માંથી લાવે ને તો એનો એ વ્યક્તિ ડમ્પર ચલાવીને કોઈ જ ચાર્જ વગર પાછો લઈ જઈ શકે. ડમ્પર કે રોતી હું હજી જસ્ટ 31 તારીખની ઘટના બોલું છું. ક્યાંથી પકડાણું, એનો ડમ્પરનો નંબર શું છે, બધી જ વિગત હું તમને આપી શકું એમ છું. અને એમાં નેતા ફોન કરીને કહેતા હોય કે નાના ડમ્પર સાથે એ વ્યક્તિને તું જવા દે અને દીકરી રાત્રે 12 વાગે પકડે છે તો તમારો કોઈનો ફોન નથી જતો, એ દુઃખદ કહેવાય. એટલે ધમપછાડા ગમે એટલા કરે, જ્યાં સુધી સુરક્ષિત હું નહીં પહોંચાડું ત્યાં સુધી એના ધમપછાડા ક્યાંય પાછા અહીંયા ક્યાંય નથી વળવાનું. ગીતાબેન, હવે ધમપછાડા એ કરવાના છે કે આ દીકરીનું આત્મસન્માન, માન સન્માન પાછું આવે. દીક્ષિતભાઈ, જે પ્રમાણે મનોજભાઈ ને જેનીબેન કહી રહ્યા છે એ પ્રમાણે મને પોતાને એવું લાગે છે કે ભાજપ છેલ્લી કક્ષાની આટલી હલકી રાજનીતિ મહિલાઓ પર કરી રહી છે અને આ તો સાંભળીને એટલું બધું ખરેખર દુઃખ લાગે છે. એટલી બધી આપણને દુઃખ લાગે છે કે ખરેખર આ દીકરી ઉપર આટલી બધી રાજનીતિ, આવી હલકી રાજનીતિ, તમને શરમ નથી આવતી? તમે વિચાર તો કરો, તમારી અંદરો અંદરની લડાઈમાં તમે ગુજરાતની દીકરીઓના ભોગ લઈ રહ્યા છો. શું છે આ રાજનીતિ? અને આટલા બધા ધુરંધર નેતાઓ, તમે વિચાર તો કરો. મને આ જે હું જેડીબેનના શબ્દો સાંભળી રહી હતી, મનોજભાઈએ કીધું કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને વકીલ નથી મળતા. કેટલી હદ કહેવાય. અને આપણે 2015માં આમની રાજનીતિ જોઈ, વકીલો ન મળતા, સ્ત્રીઓને રાત્રે જેલમાં પૂરી દેવી, આવી હજારો પ્રકારની માનસિકતાઓ આપણે 15માં જોઈ છે ને બધું જોયું છે. પણ આટલી હદે છેલ્લી કક્ષાની રાજનીતિ, તમારા મહિલાના ખભાનો ઉપયોગ કરવો પડે છે. અને આને ન્યાય ક્યારે? આમાં તો મનોજભાઈ હમણાં કીધું કે આના ન્યાય માટે તો ખરેખર આપણે કહેવાય ને કે 2015માં આપણે બધા લડતા હતા, એ હથિયારો આપણે મૂકી દીધા હતા. હવે મને એવું લાગે છે કે હથિયારો લઈને આપણે પાછું બહાર નીકળવું પડશે. કારણ કે આજ આવી ઘટના પર આપણે નહીં લડીએ ને તો આવનારા દિવસોમાં આપણે આપણી પેઢીને જવાબ નહીં આપી શકીએ. અને આજે આ દીકરી પર થયું છે, કાલે બીજી દીકરીઓ પર પણ આવી ઘટનાઓ બનશે. આ તો પેલું લોહી ચાખી ગયા હોય ને એવી વાત થઈ રહી છે કિશનભાઈ. યસ હા, આ તો એવી વાત થઈ રહી છે કે લોહી ચાખી ગયા છે ને સિંહ એકવાર નરભક્ષી થઈ ગયો, સિંહ નરભક્ષી થઈ ગયો એટલે એને માણસ જ ખાવા જોઈએ. આ તો એવું ભાઈ, હવે આપણે જેમ મજા આવે એમ કરો, કોઈ કહેવા વાળું છે નહીં. હા, કોઈ કહેવા વાળું છે નહીં. અને ગૃહ રાજ્ય મંત્રી તો ખાલી સ્ટેજ ઉપર ભાષણ કરવા અને બણગા ફૂંકવા, જેમ જગદીશભાઈએ કીધું, હવે તો મારા કાન પાકી ગયા છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ એકવાર તો પકડો આ ચમરબંધીને તમે. અને તમે આવા જાહેરમાં દીકરીને તો પકડી, ગીતાબેન, આ સમાજની દીકરીને તો પકડી. તમે જો તો ખરી ચમરબંધ ન એના કરતા આ રીતે આવત કરીને સરઘસ કાઢ્યું. હા, અને પાછા નેતાઓ જો કેમ ફરી રહ્યા છે બધા. આમાં એવું છે દીક્ષિતભાઈ, આમને છે ને આ સરકારનું તંત્ર, આ સરકારના ગૃહ રાજ્ય મંત્રી, આ સરકારના મુખ્યમંત્રી અને એમાં જેટલા પણ નેતાઓ છે, અમારા સમાજના, અન્ય સમાજના જે પણ લોકો છે, હું આ બધાને, આખી સરકારને નમાલી ગણું છું. આજે નમાલી, કારણ કે આવું કદાચ દ્રૌપદીના ચીરહરણ થતા હશે ને ત્યારે જ્યારે આખી સભા નતમસ્તક થઈને બેઠી હતી ને દ્રૌપદીના ચીરહરણ જોઈ રહી હતી, એનાથી પણ દુઃખદ ઘટના આ કહેવાય.
બધાના મોઢા સીવાઈ જાય. શરમ કેમ નથી આવતી? શરમ આવી જોઈએ, શરમ. આ કે કોઈ સામાન્ય ઘટના છે? તમે કોઈની માનસિક સ્થિતિ તો વિચાર કરો. હું તો આપણા માધ્યમથી ગુજરાતની દરેક મહિલાઓને, દરેક બહેનોને, એના પરિવારને, એના માતા પિતાને બધાને કહું છું, જો આ સમયે તમે કોઈ નહીં બોલો ને, આ દીકરીને સાથ સહકાર નહીં આપો તો કાલ સવાર તમારા ઘરની પણ દીકરી હશે. યસ, મારે રાજનીતિ નથી કરવી અને આવી હલી તો મારે ક્યારેય નથી કરવી. અમે તો સમાજના હિત માટે તલવારો ખેંચી હતી ને આજ પણ ખેંચીશું. અમે તો ડરતા નથી જ. અમે તો લડવા માટે પહેલાય બાયો ચડાવી હતી ને હજી ચડાવશું અને બધા સાથે મળીને લડશું. બિલકુલ દીવાના નથી જરાય. પણ જ્યાં સુધી આ દીકરીનું સરઘસ નીકળ્યું ને એવી જ રીતે આ અધિકારી સરઘસ ના નીકળે ત્યાં સુધી અમે જંપવાના નથી. સાહેબ, ન્યાય હંમેશા ઇક્વલ હોવો જોઈએ. બિલકુલ ન્યાય હોવો જોઈએ. આ દીકરી સાથે તો ખરાબ થઈ ગયું, ખોટું થઈ ગયું. હવે દીકરીને છોડીને ન્યાય ન મળે, એની યાર ખોટું થયું, એનો ન્યાય કેવી રીતે આપશે આ સરકાર કે આ ભારતીય જનતા પાર્ટી પોતાની ઝઘડાની વચ્ચે એક આ દીકરીને જે રીતે અન્યાય કરી દીધો છે એનો? જુઓ, એવું છે કિશનભાઈ, એનાથી તો પાપ થતા થઈ ગયું, સાંભળી લ્યો. હવે એનું તો પ્રાયશ્ચિત શક્ય નથી, એની સજા જ હોય. પણ સજા કરાવશે કોણ? અત્યારે આ બેને કીધું અમે તો લડીએ છીએ, તલવાર લઈને નીકળી જાય છીએ. ખેર, જે તે ભૂતકાળમાં કર્યું હશે. હું અત્યારે તમને કહું છું, ભાઈ, તમે એ વિડીયોના આધારે જે પોલીસ વાળા હતા એની સામે FIR કોણ પહેલ કરશે નોંધાવવાની? ચાલો, સૌથી પહેલી વાત જ તમે FIR નોંધાવો એટલે વાત થાય પૂરી. ત્યાંથી કામ શરૂ થાય, એમ કહું છું. પછી સજા અને પછી પ્રોસેસ જે થતી હોય તે થાય. પણ અમરેલીમાં કોઈ પાટીદાર ખરા જેને આ દીકરી બેન લાગે? પાયલ નામની દીકરી જે છે એને બેન કે એવો કોઈ પાટીદાર ખરો ભારતીય જનતા પાર્ટીમાં? અને એને કયો ત્યાં જઈને પોલીસ થાણામાં જઈને FIR નોંધાવે આ 5 પોલીસ વાળા ઉપર, અને પછી એની તથાકથિત રિમાન્ડ લે તો એને પૂછવામાં આવે કે કોને પૂછીને તમે દીકરીને રાતના 12 વાગે સુપ્રીમ કોર્ટના આદેશને ઉલ્લંઘન કરીને ઉઠાવી? તમારી ઉપર કોનું પ્રેશર હતું એનું નામ આપો. અને એ જેનું નામ આપે પોલીસ વાળા તથાકથિત રિમાન્ડમાં, એ નામ ભાઈ તમે CR પાટીલ થી માંડીને અમિત શાહ સુધીનાને પહોંચાડો કે ભારતીય જનતા પાર્ટીના આ શીર્ષ નેતાએ પોલીસને ખાખી વર્ધીમાં લજવા અને ભારતીય જનતા પાર્ટીનો સત્યાનાશ કરી નાખ્યો અને અમારી દીકરીને આબરૂ લૂંટી. તો હકીકત છે. હવે તમે કયો આને પાર્ટીમાં રાખશો તમે તો અમે નીકળી જઈએ, તમે એને રાખો, બેમાંથી એક. આવું થડમથડા વાત જો ભલામણા થાય તો કાંઈક મેળ પડે. સમાજ જાગે. ભલામણા સમાજને કાંઈ કામ છે કે નહીં? આ સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, અત્યારે આપણે બધા મોંઘવારી, બેરોજગારી, અસલામતી, શિક્ષણ, ફલાણું ઢીકણું, ઘર હલાવવાથી માંડીને એટલી બધી વિપદામાં છે કે લોકો હાંજ પડે કઈ રોડ ઉપર ઉતરીને હો હા કરવા નવીરા નથી. કારણ કે એને પોતાને ઘર બાર ચલાવવા છે. આ ઠેકો અથવા તો આ ફરજ કાયદેસર, આ ફરજ જે છે એ સમાજના ઠેકેદારોની છે. એને એની તાકાત અજમાવીને આ પ્રકારે સરકાર ઉપર પ્રેશર લાવવું જોઈએ અને કાનૂની રાહ અપનાવવો જોઈએ. લોકો તો તમારી સાથે જ છે, પણ લોકો કરે શું? હિન્દુસ્તાનમાં એવું છે, તમે એક વખત મત આપી દો એટલે તાજમહલ જેણે ચણ્યો એના પછી કાંડા કાપી લીધા એટલે બીજો તાજમહલ બનવાનો સવાલ જ પેદા નથી થતો. એવી રીતે તમે એક વખત મત આપી દો પછી પાછો મત તમે લઈ તો શકતા નથી. એટલે દેવાઈ ગયો, વાત થઈ ગઈ પૂરી. એટલે જનતા પાસે કોઈ અધિકાર નથી. પણ જે લોકો અત્યારે ગીતાબેન સહિતના મનોજભાઈ છે, ગીતાબેન છે કે ભાઈ બીજા કોઈ પણ જેટલા લોકો અગ્રણી છે, આવા લોકોએ એક પ્રેશર ટેક્ટિક થી ઉભું કરવું જોઈએ. મીટિંગ બોલાવીને ઇમિડિયેટલી કે અમરેલીમાં જાઓ, અમરેલીમાં જે પોલીસ વાળા FIR માં જે 3 લેડીઝ કોન્સ્ટેબલ છે, બીજા પોલીસ વાળા છે, જે હોય તે એની સામે FIR દાખલ કરાવો કે તમે સુપ્રીમ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, ફરિયાદી અમે. ચાલો, તો કાંઈક મેળ પડશે. બાકી ટીવી ડિબેટમાં હું ને તમે ચમકી જશું, આપણી વાહવા થશે, દીકરીને જામીન મળવા હોય ત્યારે મળશે. અને એ તો અમથાય મળવાના, 2 દી વહેલા મોડા પણ. કારણ કે એને કોઈ એવી ગુસ્તાખી કે અપરાધ તો કર્યો નથી. અપરાધ તો કર્યો છે આ પાપી લોકોએ, જેને આપણે ખાખી લોકો કહીએ છીએ. તો અપરાધ તો એને કર્યો છે, પણ પછી સજા એને સજા. દીકરીએ તો ભોગવી લીધી. દીકરીએ તો એની જે અત્યારે કમસે કમ એક ગરીબ માવતરની દીકરી, અપરિણિત દીકરી છે, એનો ગધેડો તો આ પાપી લોકોએ કરી નાખ્યો.
કાલ સવારે એના મેરેજ વગેરે કરવાનો પ્રશ્ન આવશે ત્યારે સૌથી પહેલી વાત આ થશે કે આ દીકરીમાં શું આવડે, રોટલી વણતા આવડે કે ફરાણું કરતા આવડે કે ભરત ગૂંથણ કરતા આવડે છે કે મજૂરી કરતા આવડે છે કે સંયમિત છે કે સહનશીલ છે, કાંઈ નહીં. આ પેલી ઓળખાણ શું આપશે કે ઓલું તમને ખબર છે ને પોલીસમાં છે તો નતું બાર આવ્યું હતું છાપામાં, ઈ આ દીકરી. એટલે ઓલા સામે વાળા વિચાર કરશે કે ભાઈ આટલી બધી જો બગાવતી સ્વભાવની દીકરી હોય તો કાલવાર આપણું શું. એટલે આ એણે આખી એની જિંદગી ઉપર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. તો આના માટે થઈને સજા કરાવવા માટે FIR નોંધાવવી પડે. ઈ સિવાયની બાકી બધી જ વાતો જે છે એ કેવળ કથા છે. જી મનોજભાઈ, જગદીશભાઈની વાત સાથે કેટલા સહમત છો? જગદીશભાઈની વાત સાથે 1001% સહમત છીએ. આજે જ મારે જેનીબેનને સવારે જ જે દીકરી છે એના પરિવાર સાથે અમે બેઠા હતા અને બેન સાથે ફર્સ્ટ વાત થઈ છે કે દીકરી બહાર આવે એટલે બે તમને પહેલાંય કીધું એમ આખો ઘટનાક્રમ 12 વાગ્યાથી રાતના લઈ અને જેલમાંથી મુક્ત થયા સુધીનો આખો ઘટનાક્રમમાં જે લોકો દોષિત છે, જે કોઈ હોય એના ઉપર FIR દીકરી જ કરશે. દીકરીના નામથી જ FIR કરાવવાની છે. અને પણ જગદીશભાઈ, તમે પત્રકાર છો, હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ ગુજરાત રાજ્યની અંદર પોલીસ ઉપર FIR કરવી એટલે નેવાના પાણી મોભારે ચડાવવા બરાબર છે. એટલે બહુ લાંબી લડાઈ લડવી પડશે, છોડવાના નથી. આ વાત વાસ્તવિકતા છે. અને અત્યારે ખોડલધામના ટ્રસ્ટીઓએ પ્રોમિસ આપ્યું કે જે કોઈ કાનૂની લડાઈ લડવી પડશે એ લડશું અને જ્યાં સુધી જવું પડશે ત્યાં સુધી જશું. જો પોલીસ વિરુદ્ધની FIR નહીં લે તો કોર્ટના દ્વાર ખખડાવીને પણ સારા વકીલો રાખીને પણ એની સાથે રહી અને FIR કોર્ટ થ્રુ કરાવશું. પણ આ લોકોને છોડશું નહીં. એટલા માટે કે ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર આ પ્રકારનું કૃત્ય થાય નહીં. દીક્ષિતભાઈ, આ કોઈ નાની ઘટના નથી. ગુજરાતના કલંકિત જે ઘટનાઓ છે એમાંની આ એક કાળી ટીલી સમાન ઘટના છે. ગુજરાતમાં ક્યારેય કોઈ દીકરીનું આવું સરઘસ નીકળ્યું નથી અને આ સરઘસ કઢાવનાર ભારતીય જનતા પાર્ટીના વર્ચસ્વની લડાઈ લડનારા નેતાઓએ કઢાવ્યું છે. અને એને પણ સમાજ માફ નથી કરવાનો. ભલે અત્યારે લોકો બોલે નહીં જાહેરમાં, પણ અમરેલી અને ગુજરાતનો સાણો સમાજ આ વાત સમજે છે. અને ખૂબ ગુજરાતના પત્રકારોએ, સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટોએ, સામાજિક આગેવાનોએ, ગુજરાતભરના તમામ જ્ઞાતિના આ વાતમાં અમારી સાથે છે. અને સારા વકીલોની સલાહ લઈને જગદીશભાઈની વાત સાથે 1000% હું સહમત છું. અને આવતા દિવસોમાં આના પરિણામો આપણે સારા મેળવશું. અને આ બધા જ જે લોકોએ ખોટું કર્યું છે પોલીસોએ એના વિડીયો સાથે જે કંઈ ફૂટેજ બનાવવા પડશે. બાકી બધું જ કરીને લીગલી પ્રોસેસ કરવાના છે, એમાં બે કોઈ મત નથી. ને આ વાત સાથે જેનીબેન પણ સહમત છે ને મારે ને એમને સવારે જ આ વાત થઈ ગઈ છે ને છોડવાના નથી. પછી જે હોય એ જોઈ લેશું ને જે થશે એ જોઈ લેશું. બાકી લડશું એ પાકી વાત છે. સાહેબ, કૂટણખાનું પકડાય ને તોય મોઢાઓ એ કાળા કપડાં નાખી દેવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિના સમાજમાં એની બદનામી ન થાય. સાહેબ, આ દીકરીને ખુલ્લા માર્ગ ઉપર લઈ ગયા અને ખુલ્લા મોઢે લઈ ગયા. જો આ છોકરી શરમ નહીં આવી હોય અમરેલી પોલીસને? એ જ કહું છું કિશનભાઈ, એમાં મનોજભાઈની વાત 100% સાચી છે કે આ કઈ જેવી તેવી ઘટના નથી. બેન ગીતાબેને પણ સાચું કીધું છે. આ કલંકિત કહી શકાય એવી ઘટનાક્રમની એક ઘટના છે. તમને લોકોને એટલી કમસે કમ એક માનવતાના નામે, જેમ બેન કહે છે ને, જેમીબેન ઠુમર કહે છે ને કે ભાઈ મેં માનવતાના નાતે આ કેસ જે છે હેન્ડલ કર્યો છે. પોલીસને એટલી તો ખબર પડવી જોઈએ. ગમે એના આકા એને ગમે તે કહે, એને એમ કેવું જોઈએ કે ભાઈ દીકરીને પહેલા તો રાત્રે જઈને એને ઉઠાડીને ઊભી કરીને ધરપકડ કરવી એ અમારા માટે થઈને એવો અપરાધ છે કે સુપ્રીમ કોર્ટમાં અમે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થાય એટલે અમને અમારી નોકરીનો સવાલ છે. આવું બોલ્યા હોત તો પણ સંભવ છે કે કોકને કંઈક બુદ્ધિ સૂજી હોત. પણ મેં તમને પહેલા કીધું તેમ કિશનભાઈ, દીક્ષિતભાઈ, ગુજરાતની પોલીસ અત્યારે ખાખી ડ્રેસ જે પહેરે છે એમાં અડધો પડધો ભગવો થઈ ગયો એમ કે તો ચાલે. અમારે ત્યાં જે અમારા સિનિયર રિપોર્ટર છે, ક્રાઇમ રિપોર્ટર બલરામભાઈ કારિયા, એ બહુ સરસ વાત એક આમાં કોમેન્ટ કરે છે, એક ટકોર કરે છે કે જો આમને આમ બધું ચાલ્યું તો એક સમય આવશે કે પોલીસની ભરતી નહીં થાય, પોલીસની પણ ચૂંટણી થશે. કે કોણ પોલીસ? હવે એ બાકી રહ્યું. હા, એ જ બાકી રહ્યું. આટલી મોટી, એટલે તમે વિચાર કરો આ જે તીક્ષ્ણ કટાક્ષ છે એ શું કહેવા માંગે છે કે પોલીસ તંત્ર નિષ્પક્ષ નથી.
ખાખી વર્ધી પહેરેલો વ્યક્તિ ઈ કોકના તાબે છે. એને ગૃહમંત્રીએ કેવું પડ્યું કે તમને લાકડી જે આપી છે ઈ તમને લાકડીના ટેકે હાલવા નથી આપી. તમે સક્ષમ છો, તમે લાકડી હવે ઉગામી શકો છો. બોલો, આઝાદીના 75મા કાળમાં આપણે 75મા અમૃત કાળમાં પહોંચ્યા છીએ. અમૃત કાળમાં ગુજરાત પોલીસને એક છૂટ આપવામાં આવી છે ગૃહમંત્રી તરફથી કે તમે હવે લાકડી ઉગામી શકશો એમ. બોલો, હવે પછી બાકી તો જે થવું ઈ થાય. હવે આવી તો વાહિયાત પરિસ્થિતિ છે અને ઈ પણ કોની સામે ઉગમવાની? મેં અગાઉ તમને કીધું તેમ કે જેનો કોઈ ભોજ્યો ભાઈ ધણી થવાનો ન હોય એવા રૂખડ બાવા જેવા લોકો છે એને મારી કૂટીને વાંકા ત્રાહા ફોટા પડાવીને તમે તમારી જાતને બહાદુર માનો છો. પણ જે લોકોએ આ પ્રકારના જધન્ય કૃત્ય કર્યા છે, બેન દીકરીને આબરૂ ઉપર હાથ નાખ્યો છે, કેટલાય દર્દીઓના તમે જુઓ આંતરડા ચીરી નાખ્યા છે અને મોતને ઘાટ ઉતારી દીધા છે. કરોડો રૂપિયા નહીં પણ કરોડોની અબજો રૂપિયાનું કૌભાંડ કરીને રાતી રાણ જેવા થઈને હજી ફરે છે. કોઈ કરતા કોઈ એનું કાંઈ થતું નથી. નકલી જજ છે, નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી જજ, નકલી મામલતદાર. અરે નકલી શું નથી. ઘણી વખત તો આપણને દીક્ષિતભાઈ ખરેખર આખી ગુજરાતની પ્રજા ડખે ચડી છે કે ક્યાંક સરકાર તો અસલી છે કે એ ડખો છે કઈ એમ. જગદીશભાઈ, એટલે આ હદે પરિસ્થિતિ છે. ધારાસભ્યો, છઠ્ઠા પટેલ સાંસદ સભ્યો, અને સાતમા તમે ઉછીના લઈ આવ્યા અમરેલીથી હાથમાં, આ હાથે હાથ પટેલ, અને એ જ પટેલના ગામમાં પાટીદાર સમાજની 25 વર્ષની દીકરી સાથે આ પ્રકારનું વર્તન. અને છતાંય હજી તો તમારું વાક્ય અનુસંધાન એટલે અલ્પવિરામ વાળું છે. યસ, છતાંય કોઈના પેટનું પાણી હલતું નથી. યસ, પરસોત્તમ રૂપાલા અમરેલીના, દિલીપભાઈ સંઘાણી અમરેલીના. યસ. તમે જુઓ આ બધું તમે ન્યા બગાવત કરવી છે. તમે ઇફકોમાં જો તમને કોઈ નડે એમ હોય તો તમે સરકારને કહો છો તમારું મેન્ડેટ અમારે જોતો નથી, અમે અમારી તાકાતથી ચૂંટાશું. દિલીપભાઈ સંઘાણી એમ કે છે કે આ જે ભાદરવાના ભીંડાની જેમ ઉગી નીકળેલા નેતાઓ જે છે તેને શીર્ષ સ્થાન અપાય છે. અમારા જેવા પાયાના પથ્થરને જે છે એને એમ કે અવહેલના કરાય છે તો અમે કોઈના બાપની તમા ધરશું નહીં, અમે અમારી રીતે સ્વતંત્ર છીએ. ન્યા બધાને હુંકાર કરવાની ટેવ છે. પણ અહીંયા એક દીકરી, ગરીબ માવતરની દીકરી, અપરિણિત દીકરીની સામે આટલો દુરાચાર થાય છે, આટલું એનું અવહેલના કે અપમાન થાય છે. એક હરફ સુધા નથી ભાઈ દિલીપ સંઘાણી બોલ્યા, એક હરફ સુધા નથી પરસોત્તમ રૂપાલા બોલ્યા. નરેશભાઈ પટેલ જેનો તો બા કાયદા તમને કહું તો ઠેકો જ ગયો તો હાલે, પોતાની જાતને પાટીદારના નેતા જ ગણાવે છે. પણ તમે વિચાર કરો, પ્રભાત જુધાત કોંગ્રેસના ધારાસભ્યએ પત્ર લખ્યો અને ભાઈને કીધું નરેશભાઈ પટેલને કે કાંઈક બોલો. પણ તમે જુઓ એ કાંઈ કરતા કાંઈ બોલ્યા નથી. એનું કારણ શું છે? બોલે તો પકડાઈ જાય એમ છે. એને દહીં દૂધમાં પગ રાખવો છે. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એ તો જીભલડીએ જવાબ હાચું હરઠિયો ભણે. એ તો બોલે તા પકડાઈ જાય કે તમે કયા પક્ષમાં છો. એટલે એ બોલવાનું એને મૌન રાખ્યું અને પછી વિપક્ષ પાસે બધો મુદ્દો વયો ગયો અને વિપક્ષ આમાં સર ન પોલિટિકલી સર ન થઈ જાય એટલે હવે બધા મીંડા ખરખરા કરવા, અમે દીકરીને વેલા છોડાવશું. એટલે કઈ તમે જજ છુઓ? એ દીકરી તો છૂટવાની કાનૂની પ્રક્રિયા પ્રમાણે. એમાં તમારે એનો અર્થ તો એમ છે કે હવે અદાલતે તમે હલાવો છો તો આ તો અમારું છેલ્લું જે એક આશાનું કિરણ છે કમસે કમ તમે એ છીનવી લીધું હોય એવું એવી રીતે તમારું વાત છે. તમારે એમ કેવું જોઈએ, હા તમારે એમ કેવું જોઈએ કે બને ત્યાં સુધી અમે અમારી ભૂલ છે એમાં દોષિતોને સજા કરાવશું, એને બદલે અમે હજી આને છોડાવી લેશું. આવી બધી વાતો થાય છે. એટલે આ તો આખું ગૃહ મંત્રાલય ગીરવે મુકાણું હોય એવું વાત છે ભાઈ પક્ષના ગીરવે. જી છેલ્લી comment તમે કે કેવા માંગતા? લાસ્ટ કમેન્ટ. છેલ્લી કોમેન્ટ એ જ છે કે જે તમે અત્યારે બતાવો છો કે દીકરીનું સરઘસ, તો સ્થાનિક લોકો અને સ્થાનિક કાર્યકર્તાઓ જે છે અહીંયા પાટીદાર સમાજના એ કહી રહ્યા છે કે આમાં ઘણા બધા લોકો પોલીસના નથી, અહીંયા સ્થાનિક માણસો વરઘોડામાં હતા અથવા તો સરઘસમાં અને એમને ઓળખી પણ બતાવ્યા છે. એટલે સ્થાનિક ધારાસભ્યની જ સૂચનાથી સ્પષ્ટ લાગે છે અને પોતે તો આમાં ન આપી શકે આ સરઘસમાં, એટલે એને એના પોતાના ગુંડા ટાઈપના માણસોને આમાં મોકલેલા છે અને અહીંના સ્થાનિક લોકો એને ઓળખાવે છે. આ માણસ છે, આ ગામનો આ માણસ છે, આ ગામનો આ માણસ છે. અને ક્યાં સુધીની હલકી આ અમરેલીના પાદરમાં આ ધારાસભ્યએ કરી છે એ હું ને તમે જોઈ રહ્યા છે ને. મારે ખાસ કોમેન્ટ એટલી જ હતી કે આ બરાબર પોલીસ કરે છે ને એ જોવા માટે પણ એના પર્સનલ માણસો પોતાના ટેકેદારો આ સરઘસમાં હતા.
એટલે મારું કહેવાનું છેલ્લું એટલું છે કે એકદમ નીચી કક્ષાની રાજનીતિ આજે ગુજરાતમાં અને આ જિલ્લાની અંદર થઈ રહી છે, અને એ દુઃખ છે કે ગુજરાતની એક દીકરી સાથે થઈ રહી છે. બિલકુલ. તો જગદીશભાઈ, ગીતાબેન, જેનીબેન અને મનોજભાઈ, આપ ચારેય મહાનુભાવનો આભાર. પરંતુ મહત્વની વાત તો એ છે કે રાજનીતિ કરતા કિસાન સમાજ નીતિ અને સમાજ નીતિમાં મારો આજે તમામને એક જ સવાલ હતો કે આ દીકરીને એવું જ માન સન્માન મળવું જોઈએ. દીકરી સાથે જે વર્તન થયું, વરઘોડો થયો, એ પોલીસ તો ને રાજકારણીનો વરઘોડો કાઢવો જોઈએ, તો જ ગુજરાતમાં બી કલંકિત ઘટના છે તે બીજી વાર ન બને. બસ આજે બોલવા માટે કંઈ શબ્દ નથી, કારણ કે એક દીકરીનો પ્રશ્ન છે અને ખબર નહીં હવે કૌશિક વેકરિયા કે પોલીસને આ પ્રશ્ન કેવી રીતે દેખાય છે. એમને કદાચ કાયદો દેખાતો હશે, પણ અમને અહીંયા માનવતાવાદ દેખાય છે. જોતા રહેજો ન્યૂઝરૂમ, કારણ કે અમે માનવતાવાદી છીએ. નમસ્કાર.